હું નવા વર્ષે સંકલ્પ લઉં છું કે તમે પાણી માંગશો ને તો શરબત આપીશ, દૂધ માંગશો તો ખીર આપીશ, અને રોટલી માંગશો ને તો પરોઠું આપીશ. ફેરી ફેરી શું કામ કે? સીધું કે ને ગમે એ કરીશ, પણ તમારું કીધું નહીં કરું. કેટલી વાર કીધું કે મને ખોટું નહીં બોલવાનું. તમને શું લાગે મને કઈ ખબર નહીં પડતી હોય? આમ સામું શું જોવો છો? કઈ ખોટું નથી કીધું, સાચું જ કહું છું. આપણે સાથે વિડલા, સાચું બોલાવે તો છુપાવાય નહીં કઈ. આ લગ્ન કરે એને વાંધો નહીં, પણ બૈરું 2-3 વર્ષ મોટું ગોતવાનું હતું. કેમ? તને આટલું બધું ખીજાય છે, એમ તો લાગે ને કે વડીલ છે, જવા દો. બોલ ચાલુ રાખ. આવી રીતે ના હોય, મદદ બનાવી રાખી તમારો. અરે લાય ને હું કર દઉં. અરે લાય ને બાપા હું કરી દઉં. આઈ જા. જોયું, આમ ખુરશી પકડાય. જો મમ્મી બોલાવી કેવા છે? હા ભાઈ, સરસ ચપ્પલ તો છે હો. એ મને સાઈઝ નાની લાગે છે. અરે તારે ખાવાથી મતલબ ને. આપણો સંસાર સુખીથી ચાલે ને એટલે હું બીજ રહું છું, પૂનમ રહું છું, વટ સાવિત્રીનું વ્રત રહું છું, કેટલા વારો રહું છું હું. તો એમાં શું થયું પણ? એમાં શું થઈ ગયું એટલે તમે શું રહ્યો છો? અરે હું રહું ને તું રહી જ ના કે. શું રહ્યો છો તમે એવું બધું? એ મૂંગો રહેશે. આજ રસોઈમાં બહુ કામ છે, સુધારવા મદદ કરો બેટા. રસોઈમાં તો પહોંચી પડીશ, સુધારવું હોય ને તો તમારા દીકરાને સુધારો. તને ખબર છે આ દુનિયામાં 70% પાણી છે. તો ડૂબો તો તું પ્રેમમાં જ ને. અરે વાહ, આજે બહુ મસ્ત લાગે હો તું. એવું? હા. તો બાકી દિવસમાં સારી નહીં લાગતી એવું ને? તમારે નવા કપડા લેવા પડશે, હું ઓર્ડર કરીને આવું. રોજ હારી લાગે. આવી રીતે ઉદાસ ના બેસો. મેં એક બુકમાં વાંચ્યું છે કે ખુશ રહેવું હોય ને તો પત્ની સાથે વાત કરો. એ હા, તારી વાત તો સાચી હો. કાલે સામેવાળા બેન જો વાત કરી તો મને બ્લડ પ્રેશરની બહુ તકલીફ છે હો, કંઈક ઘરેલું ઈલાજ ગોતો ને. અરે કોઈ ઘરેલું ઈલાજ ના હોધવાના. બ્લડ પ્રેશરની ગમે તકલીફ હોય દવાખાને જા. છે ને ઈલાજ. વધી જતું હોય તો પીરવાના જોડે 20 મિનિટ વાત કરવાની, અને ઘટી જતું હોય તો મારી જોડે 5 મિનિટ વાત કર. તરત પારો ઉપર જતો રહેતો.